નમસ્કાર મિત્રો, સૂર સ્ટુડિયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આ ગોળનો ઉપાય એટલો બધો ખાસ અને એટલો મહત્ત્વનો છે. એવું માનવામાં આવે છે કે કેટલીક વાર મોટી પૂજા અને અનુષ્ઠાન કરવાથી જે મનોકામનાઓ પૂર્ણ થતી નથી, ત્યાં એકમાત્ર ગોળનો ઉપાય કરવાથી પૂર્ણ થાય છે. ઘણા લોકોએ આ ગોળનો ઉપાય કર્યો પણ છે અને તેમને આ ઉપાય કરવાનો ચોક્કસપણે પરિણામ મળ્યું પણ છે. જો તમે પણ આ ગોળનો ઉપાય કરવા માંગો છો તો પહેલાં ઉપાયને તમારે સારી રીતે સમજી લેવાનું છે અને પછી જ તમારે આ ઉપાય કરવાનો છે. તમને આ ઉપાયનું ફળ ચોક્કસ મળવાનું છે. મિત્રો, ઉપાય વિશે જાણીએ તે પહેલાં કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ, જય માં લક્ષ્મી જરૂરથી લખજો. સાથે જ આ વિડીયોને લાઈક કરજો અને ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ચાલો મિત્રો, હવે આપણે જાણીએ આ ગોળનો વિશેષ ઉપાય કયા સમયે કરવાનો છે અને કોને કરવાનો છે. જુઓ, આ ઉપાય શા માટે કરવામાં આવે છે. તે કોઈ પણ મનોકામનાઓ છે પૂર્ણ કરવા માટે, જીવનમાં દુઃખ સમસ્યાને દૂર કરવા માટે, અથવા તો તમારું કોઈ એવું મોટું કામ છે જે પૂરું થઈ રહ્યું નથી, તેના માટે તમે આ ઉપાય કરી શકો છો. તમે તમારી કોઈ પણ પ્રકારની મનોકામનાઓ માટે આ ઉપાય કરી શકો છો. તો આ ઉપાય તે વ્યક્તિ કરી શકે છે જે માતા લક્ષ્મી પાસેથી કોઈ પણ પ્રકારની મનોકામના પૂર્ણ કરાવવા માંગે છે. અને જો કોઈ માતા કે બહેન પોતાના ઘરની સુખ શાંતિ માટે, ઘરમાં સુખ સમૃદ્ધિ વધારવા માટે આ ઉપાય કરવા માંગે છે, તો ઘરની મોટી માતાઓ અને બહેનોને ખાસ કરીને આ ગોળનો ઉપાય કરવો જોઈએ. કારણ કે માતાઓ અને બહેનો ઘરની લક્ષ્મી હોય છે અને જ્યારે તેઓ ઘરમાં કોઈ ખાસ ઉપાય કરે છે તો તેનું પરિણામ ખૂબ જ ઝડપથી અને મોટા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. અન્યથા આ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે છે, પછી ભલે તે વૃદ્ધ હોય, નાનો હોય કે મોટો હોય, પછી બાળક હોય. જે વ્યક્તિએ આ ઉપાય સમજી લીધો તેને આ ગોળનો ઉપાય કરવો જ જોઈએ. મિત્રો, શાસ્ત્રોમાં કેટલાક ઉપાયો દર્શાવવામાં આવ્યા છે. આ પ્રકારના સામાન્ય ઉપાયો કરવાથી તમને માતા લક્ષ્મીની કૃપા મળશે અને આપ આપના જીવનમાં ચમત્કારિક બદલાવ લાવી શકશો. જ્યોતિષ શાસ્ત્રમાં ઘણા બધા સરળ અને અક્ષરી ઉપાયો દર્શાવ્યા છે. જે ઉપાય કરવાથી તમારી અને તમારા જીવનની અંદર સુખ, શાંતિ અને સમૃદ્ધિનું આગમન થાય છે. ગ્રહોના દોષો પણ દૂર થાય છે મિત્રો, અને તેમનાથી તમને શુભ ફળ પણ પ્રાપ્ત થાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાય ઉપાયો દર્શાવવામાં આવ્યા છે. મિત્રો, ઘણા બધા ઉપાયો છે એ દર્શાવ્યા છે અને ગ્રહોને મનાવવા માટે જરૂરી નથી કે હંમેશા તમે મોંઘા રત્નો પહેરો પછી કાર્ય કરો. સામાન્ય ઉપાયો કરવાથી પણ તમારા અને તમારા જીવનની અંદર ચમત્કારિક બદલાવો છે એ આ લાવી શકો છો, અને ગોળના ઉપાયથી જ. તો ચાલો જાણીએ કઈ વસ્તુઓ આપના જીવનમાં ગ્રહોનું શુભ ફળ પ્રદાન કરશે. સૂર્યદેવની સુખતા વધારવા, તેમની નારાજગી દૂર કરવા માટે જૂઠું ક્યારેય ન બોલવું જોઈએ. આ ઉપાયને કરવાથી સૂર્ય સાથે સંબંધિત દોષ પણ દૂર થઈ જાય છે મિત્રો. તેના શુભ ફળ મળવાનો પ્રારંભ થઈ જાય છે. ચંદ્રદેવની શુભતા મેળવવા અને તેની સાથે જોડાયેલા દોષો દૂર કરવા માટે પણ આ ઉપાય જરૂરી છે. જેટલું બને એટલી સફાઈ ઉપર તમારે ખાસ ધ્યાન આપવાનું છે મિત્રો. સ્વચ્છ કપડાં પહેરવાના છે. આ ઉપાય કરવાથી મિત્રો ચોક્કસપણે આપને ચંદ્રદેવની કૃપા પ્રાપ્ત થવાની છે. ચંદ્રદેવ છે
એ આપણા સૌના મનને આકર્ષિત કરે છે. જો તમે પણ સ્વચ્છતા પર ધ્યાન આપશો તો ચંદ્રદેવ પ્રસન્ન થશે. મંગળ ગૃહ છે એ સૂર્યનો સેનાપતિ છે. આપના ભોજનમાં ગોળનું સ્વરૂપ છે. જો કે ઘઉં એ સૂર્યનું પ્રતીક છે. મંગળ ગ્રહની કૃપા પ્રાપ્ત કરવા માટે રવિવારે ઘઉંની રોટલીમાં ઘી અને ગોળ ઉમેરવાનું છે અને તેનું ચૂરમું બનાવીને તમારે ખવાનું છે. બીજાને પણ ખવડાવવાનું છે. આ ઉપાય કરવાથી પણ મંગળ દેવતા પ્રસન્ન થઈ જશે. મિત્રો, જો તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિની સમસ્યા છે, જો તમે ખૂબ જ ચિંતિત છો, તમે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છો, તમે સખત મહેનત કરો છો પરંતુ સખત મહેનતનું તમને પરિણામ મળતું નથી, આર્થિક નુકસાનનો સામનો કરવાનો છે, તો તમારે આ ગોળનો ઉપાય અવશ્ય કરવો જોઈએ. તો મિત્રો, ચાલો જાણીએ આ ખાસ બીજા ઉપાયો વિશે. પહેલાં ખાસ પાછું તમને કહું છું, કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખજો અને આ વિડીયોને લાઈક કરજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે જાણીએ આ ઉપાય તમારે કેવી રીતે કરવાનો છે. જો તમારા જીવનમાં કોઈ પણ સમસ્યા હોય, કોઈ પણ પ્રકારનું દુઃખ હોય, જો તમારું ભાગ્ય તમારો સાથ નથી આપતું, જો તમે ગોળનો આ ઉપાય કરો છો તો તમારા જીવનમાં દરેક પ્રકારની સમસ્યામાંથી તમને રાહત મળશે. જે કોઈ ગોળનો આ ઉપાય કરશે તેના ઘરમાંથી નિર્ધનતા અને દરિદ્રતા દૂર થાય છે. એટલા માટે આ ઉપાય તમારે અવશ્ય કરવાનો છે. મિત્રો, ચાલો હવે જાણીએ કે ગોળનો વિશેષ ઉપાય શું છે. જો તમારા જીવનમાં ખરાબ નસીબ તમારી પાછળ પડી ગયું છે, જો તમે આ બાબતથી ખૂબ જ પરેશાન છો, તો આ ઉપાય કરો. આ ઉપાય તમારું ભાગ્ય બદલી નાખશે. જુઓ, એક ગાયમાં 33 કરોડ દેવી દેવતાઓ છે. ગાયના છાણમાં દેવી લક્ષ્મીનો વાસ છે. ગૌમૂત્રમાં માતા ગંગાનો વાસ છે. ગાયના શિંગડામાં ભગવાન ભોલેનાથનો વાસ છે. મતલબ કે ગાય છે એ માતાનો દરજ્જો ગાયને આપવામાં આવ્યો છે. ગાયને માતા કહેવાના ઘણા બધા કારણો છે. તેથી તમારા ઘરે 11 રોટલી બનાવવાની છે અને તેમાં ગોળ નાખી તમારા ઘરની નજીક કોઈ પણ ગાયને ખવડાવવાનું છે. આ ઉપાય કરવાથી તમારું દુર્ભાગ્ય સૌભાગ્યમાં બદલાઈ જવાનું છે. કારણ કે અહીં દેવોના દેવ મહાદેવ, ધનની દેવી માતા લક્ષ્મી અને ગંગા સહિત 33 કરોડ દેવી દેવતાઓના આશીર્વાદ મળવાના છે. તો આ પણ ઉપાય તમારે અવશ્ય કરવો જોઈએ. ઉપાય કરવા માટે સૌથી પહેલાં ગોળનો નાનો ટુકડો લેવાનો છે. પછી રૂમાલના માપનું એક લાલ કપડું અને સિક્કો લેવાનો છે. આ રૂમાલમાં ગોળનો ટુકડો અને સિક્કો મૂકી દેવાનો છે અને તેને સારી રીતે બાંધી લેવાનો છે. આ પોટલીને માતા લક્ષ્મીના ફોટાની સામે કે પછી મૂર્તિની સામે 5 દિવસ તેની વિધિપૂર્વક પૂજા કરવાની છે. 5મા દિવસે માં લક્ષ્મીની પૂજા કર્યા પછી આ કપડાને લઈને તમે ઘરમાં જે જગ્યાએ પૈસા રાખો છો ત્યાં રાખી દેવાની છે અને પછી માતા લક્ષ્મીની ધ્યાન કરવાનું છે. અને આ ઉપાય કરવાથી માતા લક્ષ્મીના વિશેષ આશીર્વાદ તમને મળશે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે. કારણ ગોળ તમારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે. જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રમાં ગોળને સર્વોચ્ચ દરજ્જો આપવામાં આવ્યો છે અને એવું પણ કહેવાય છે મિત્રો કે જો જીવનમાં સુખ સમૃદ્ધિ લાવવા, જીવનની દરેક પ્રકારની સમસ્યાઓથી મુક્તિ મેળવવા માટે ગોળનો ઉપાય કરવામાં આવે છે, તો આ ઉપાય ક્યારેય નિષ્ફળ જતું નથી. તો ચાલો મિત્રો, હવે આપણે પછી ગોળનો વિશેષ ઉપાય જોઈએ. જે કોઈ પણ સમસ્યામાંથી મુક્તિ મેળવવાનો છે, જો તમારા દરેક કામમાં સતત અવરોધો આવે છે, જો તમે કોઈ કામ કરવા જાઓ છો તો અવરોધના કારણે તે થઈ શકતું નથી,
તો તમારે શું કરવું જોઈએ મિત્રો? રવિવાર હોય કે સોમવાર હોય કે શુક્રવાર હોય, કોઈ પણ દિવસે ઘરેથી નીકળતા પહેલાં થોડો ગોળ લેવાનો છે. ઘરની બહાર નીકળતા પહેલાં ગોળનો એક નાનો ટુકડો લાલ કપડામાં નાખી તમારા જમણા ખિસ્સામાં રાખી દેવાનો છે. પછી તમારા કામ પર જાઓ, જ્યાં તેને પોતાની સાથે રાખવાનો છે. ત્યાં તે ગોળ તમારા પર જે દોષ કે અવરોધ છે તે ગોળ શોષી લેશે અને તમે તમારા કાર્યમાં સફળ જ થશો. જો તમે સખત મહેનત કરો છો, એનું ફળ તમને નથી મળતું, તમારા ઘરની વૃદ્ધિ અટકી ગઈ છે અને જો તમે ખૂબ જ ચિંતિત છો, તો આ ઉપાય કર્યા પછી તમારા જીવનમાં જે પણ દોષ હશે તે દૂર થઈ જશે. તમે જે પણ કામ કરી શકશો તેમાં સફળતા મળશે. એટલા માટે તમારે આ ઉપાય અવશ્ય કરવાનો છે. તો ચાલો હવે પછીના મહત્વના અને અસરકારક ઉપાય વિશે આપણે વાત કરીએ. તો ચાલો હવે પછીનો ઉપાય આપણે જાણીએ, જે તમારા જીવનમાંથી દરેક પ્રકારના દોષોને દૂર કરી દેશે. તમે સખત મહેનત કરો છો, એનું ફળ તમને મળતું નથી અને તમારા ઘરની સમૃદ્ધિ અટકી ગઈ છે, તો તમારે આ વિશેષ ઉપાય કરવો જોશે. જો તમે ખૂબ ચિંતિત છો, આનું મુખ્ય કારણ શું હોઈ શકે? આનું મુખ્ય કારણ તમારો મંગળ દોષ અને શનિ દોષ છે. તમારી કુંડલીમાં સૂર્ય કે ચંદ્ર નીચે રાશિમાં ગયો હોય તો આ ઉપાય કર્યા પછી તમારા જીવનમાં જે પણ દોષ હશે તે દૂર થઈ જશે. તમે જે પણ કામ કર્યું છે એમાં તમને સફળતા મળશે. તેથી તમારે આ ઉપાય તમારા માટે આ વસ્તુની જરૂર પડશે. જેમ કે તમારે તાંબાનો લોટો લેવાનો છે, સ્નાન કર્યા પછી તાંબાનો લોટો લેવાનો છે અને શુદ્ધ પાણીથી ભરી દેવાનો છે. તેમાં ગંગાજળના 2-3 ટીપા નાખી દેવાના છે. કોઈ પણ પૂજા ઘરમાં ગંગાજળ 10 થી 20 રૂપિયામાં મળી જશે. તેથી ગંગાજળ ઉમેર્યા પછી તમારે ચોખાના 21 દાણા નાખવાના છે. થોડુંક કુમકુમ લેવાનું છે, 1 ચપટી કુમકુમ અને ગોળનો થોડોક ટુકડો નાખી દો. સવારે સ્નાન વગેરે કર્યા પછી તમારા ઘરની અગાસી હોય ત્યાં તમારે જવાનું છે, અથવા તો એવી કોઈ પણ વસ્તુ, એવી કોઈ પણ જગ્યા જ્યાં તમને સૂર્યદેવના દર્શન થાય. હવે તમારે શું કરવાનું મિત્રો? આ જળ જેમાં તમે કુમકુમ ચોખા નાખ્યા છે તે સૂર્ય ભગવાનને અર્પણ કરવાનું છે. હવે જ્યારે તમે આ સૂર્ય ભગવાનને જળ અર્પણ કરો છો, ત્યારે ધ્યાનમાં રાખો કે તમારે પાણીના લોટાને વહેતી ધાર જે હોય એમાંથી જ સૂર્યદેવને જોવાના છે અને ઓમ સૂર્યાય નમઃ આ મંત્રનો જાપ પણ કરવાનો છે. આ ઉપાય કરવાથી તમારા જીવનમાં ગમે તે દોષ હશે, મંગળ દોષ હોય, શનિ દોષ હોય, શુક્ર દોષ હોય, સૂર્ય દોષ હોય કે ચંદ્ર દોષ હોય, તેની અસર દૂર થઈ જશે. આ એક ઉત્તમ ઉપાય છે, જે આજનો નહીં પરંતુ પ્રાચીન કાળનો મહા ઉપાય છે. તો કોઈ પણ દિવસે ઘરમાં આ જગ્યાએ ફેંકી દેજો કપૂરનો એક નાનકડો ટુકડો. બજરંગબલીના આશીર્વાદથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે અને તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે. તમારી બધી જ મનોકામના પણ પૂર્ણ થશે, કારણ કે આ ઉપાયનું મહત્વ વધારે છે. એટલા માટે આ કપૂરનો ઉપાય પણ તમારે કરવાનો છે. મિત્રો, હવે આપણે જાણીશું આ ઉપાય કેવી રીતે કરવો, ક્યારે કરવો અને ક્યાં કરવો. આ ઉપાય કરતી વખતે તમારે કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ તે અંગેનું તમામ માહિતી છે અમે તમને આપીશું. ઘણા લોકોએ આ કપૂરનો ઉપાય પણ કર્યો છે. મિત્રો, કપૂરનો ઉપાય હવે જોશી અને તેમના આ ઉપાય કરવાનું ફળ પણ મળ્યું છે તે જોશું. જો તમે આ ઉપાય કરવા ખરેખર માંગો છો તો પહેલા ઉપાયને સારી રીતે સમજી લેજો અને પછી જ તમારે આ કપૂરનો ઉપાય કરવાનો છે. તમને આનું ખરેખર ચોક્કસ ફળ મળશે. ઘરમાં ગમે તે પ્રકારની દુઃખ સમસ્યા ચાલી રહી હશે, તમે તેનું નિવારણ લઈ આવી શકશો. તમે તેનું કારણ નથી જાણતા અને જો તમે જાણવા માંગો છો તો આ સમસ્યા કયા કારણથી થઈ છે, તો તેના માટે કોઈ પણ કારણ હોઈ શકે છે. એટલે કે પિતૃદોષ હોઈ શકે છે, અથવા કોઈ પણ પ્રકારના મંગળ દોષ, અથવા તો અન્ય ઘણા પ્રકારના દોષો હોઈ શકે છે. પરંતુ આ ઉપાય
કરવા માટે તમારે તમારા દોષને શોધવાની પણ જરૂર નથી. તો ચાલો હવે જાણીએ આ કપૂરનો ઉપાય કોને કરવાનો છે. ઘરની કોઈ પણ મોટી માતા અને બહેન આ ઉપાય કરી શકે છે. જો તમે ઈચ્છો છો કે તમારા ઘરના તમામ સભ્યો આ ઉપાય કરી શકે, જો કોઈ વ્યક્તિને પોતાની કોઈ ઈચ્છા હોય, પોતાનું કોઈ દુઃખ અને મુશ્કેલી હોય, તે વ્યક્તિ પણ આ કપૂરનો ઉપાય કરી શકે છે. બાકી જો પરિવારમાંથી કોઈ પણ એવું હોય કે જે પોતાના આખા પરિવારને સુખ શાંતિ માટે ઉપાય કરવા માંગે છે, તો તે પણ કરી શકે છે. તેમાં કોઈ સમસ્યા નથી. હવે પછીનો પ્રશ્ન એ આવે છે કે આપણે આ ઉપાય ક્યારે કરવાનો. તમે સવારે કે સાંજે આ ઉપાય કરવા માગતા હોવ તો જુઓ, ઉપાય તમારે પ્રદોષ કાળ દરમિયાન એટલે કે સવારે અને સાંજે પણ તમે કરી શકો છો. હવે જો તમે પૂછો કે આ કપૂરનો ઉપાય કરવાનો શ્રેષ્ઠ સમય કયો છે, તો અમે તમને એટલું જ કહીશું કે આ ઉપાય તમે સવારે કરશો તો સારું રહેશે, અને પ્રદોષ કાળ એટલે કે સાંજે કરવામાં આવે તો પણ સારું છે. એટલે 7 વાગ્યાની આસપાસ રાતે, તેમાં કોઈ પણ સમસ્યા નથી. તો હવે પછીની સૌથી મોટી અને મહત્ત્વપૂર્ણ વાત આવે કે જો આપણે સવારે ઉપાય કરીએ છીએ તો કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી કરવાનો છે, અને જો પ્રદોષકાળમાં સાંજે કરીએ છીએ તો કયા સમયે કરવાનો છે. તો જુઓ મિત્રો, વહેલી સવારે ઉપાય કરવાનો પ્રયાસ કરો છો, નહીંતર જો કોઈ પણ કારણસર તમને મોડું થઈ જાય છે તો તમારે 10 વાગ્યાથી 11 વાગ્યા સુધી આ કપૂરનો ઉપાય તમે કરી શકો છો. પરંતુ બપોરે 12 વાગ્યા પછી વધુ મોડું ન થવું જોઈએ. આનું ખાસ ધ્યાન રાખવાનું છે. જો આપણે સાંજના પ્રદોષકાળની વાત કરીએ મિત્રો, તો પ્રદોષકાળનો સમય છે સાંજના 6 વાગ્યાથી શરૂ થાય છે, એટલે કે સાંજે 6 વાગ્યાથી 7 વાગ્યા સુધીનો સમય છે. પરંતુ વર્તમાન હવામાનના કારણે સાંજ ખૂબ જ વહેલી થાય છે, તો તે આ ઉપાય તમે સાંજે 7 વાગ્યાથી 11 વાગ્યાની વચ્ચે કરી શકો છો. મતલબ કે તમે આ ઉપાય ગમે ત્યારે સાંજે 6 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી કરી શકો છો. જો તમે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છો મિત્રો, તો તમારા જીવનમાં ધન અને સમૃદ્ધિની સમસ્યા છે. જો ઘણી વખત તમે ઘણા પ્રયાસ કરો છો, સખત મહેનત કરો છો, પરંતુ મહેનતનું પરિણામ મળતું નથી, તમે કોઈ કાર્યમાં નિષ્ફળ થઈ ગયા છો, આર્થિક નુકસાનનો સામનો કરી રહ્યા છો, તો તમારે કપૂરનો આ ઉપાય જરૂર કરવાનો છે. તો ચાલો મિત્રો, હવે જાણીએ આ ખાસ ઉપાય વિશે. પરંતુ એ ઉપાય વિશે જાણીએ તે પહેલાં કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી લખીને આ વિડીયોને લાઈક કરજો અને ખાસ ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો હવે આપણે જાણીએ આ ઉપાય કેવી રીતે કરવાનો છે. આ ઉપાય કરવા માટે તમારે 3 કપૂરના ટુકડા લેવાના છે, સાથે 5 લવિંગ લેવાના છે. હવે તમારે તમારા ઘરના મંદિરમાં અને હનુમાનજીની મૂર્તિ ફોટાની સામે બેસવાનું છે. જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરી શકતા હો તો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો, અને જો તમે હનુમાન ચાલીસાનો પાઠ ન કરી શકતા હોય તો અહીં તમારે ભગવાન શ્રીરામનું નામ લેવાનું છે. તમારે 108 વાર જય સીતારામ, જય સીતારામ આવું બોલવું પડશે. 108 વાર બોલ્યા પછી તમારે સૌથી પહેલાં ભગવાન રામના ફોટાની સામે દેશી ઘીનો દીવો કરવાનો છે, અને પછી તમારે 5 લવિંગ અને તેમાં લીધેલા 3 કપૂર છે ને બાળવાના છે. તેને બાળ્યા પછી, સળગાવ્યા પછી તેમાંથી ધુવાણો નીકળે. તમારે તમારા ઘરમાં કપૂર અને લવિંગનો ધુવાણો બધા જ રૂમમાં ફેલાવાનો છે. પહેલાં હનુમાનજીની આરતી કરવામાં આવશે, અને પછી આ કપૂર અને લવિંગનો ધુવાણો છે એ આખા ઘરમાં ફેલાવાનો છે. પછી છેલ્લે તમારે બાળેલું કપૂર અને લવિંગ લઈ ઘરના મંદિરમાં આવવાનું છે, અને ત્યાં રાખવાનું છે,
અહીં તમારે સંકટ મોચન હનુમાનજીને તમારી કોઈ પણ સમસ્યા હોય તે કહેવાની છે. પછી તમારે હનુમાનજીને પ્રાર્થના કરવી પડશે. અને જ્યારે લવિંગ અને કપૂર ઠંડા થઈ જાય ત્યારે કપૂર તૂટી જશે. ત્યારે લવિંગને રાખ થઈ તેને પાણીમાં ભેળવીને તે પાણીમાં મિક્સ કરી દેવાની છે. પછી તમારે તે પાણી તમારા ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર છાંટવાનું છે. તમારે તે પાણી મુખ્ય દરવાજાની બહાર અને અંદર બંને બાજુ છંટકાવ કરવાનો છે. આ લવિંગને રાખ જેને તમે પાણીમાં છાંટો છો તે જુઓ, જે ઘરમાં સુખ સમૃદ્ધિની અછત આવી દરેક સમસ્યા દૂર થઈ જશે. કારણ અહીં તમને ભગવાન સંકટ મોચન હનુમાનજીના સીધા આશીર્વાદ મળ્યા છે. જ્યારે પણ તેમના દ્વારા કોઈને આશીર્વાદ મળે છે ત્યારે તે વ્યક્તિને કોઈ જ નુકસાન પહોંચી શકતું નથી. એટલા માટે જ મિત્રો તમારે આ ઉપાય અવશ્ય કરવાનો છે. ચાલો હવે પછીનો ઉપાય જાણીએ. આ ઉપાય માટે સવારે સ્નાન કર્યા પછી જ ભગવાન સૂર્યદેવને જે ઉપરના ઉપાયોમાં મિશ્રણ જણાવ્યું હતું, ગંગાજળનું, ચોખાનું અને ગોળનું, તે અર્પણ કરવાનું છે. અને ભગવાન સૂર્યદેવને જળ અર્પણ કર્યા પછી તમારે પસંદગી મુજબ 100 ગ્રામ કે પછી 500 ગ્રામ જેટલો થોડો ગોળ લેવાનો છે. અને આ પછી કોઈ પણ મંદિરમાં છે એ જઈને દાન કરવાનું છે. આ ઉપાય કરવાથી તમને સૂર્યદેવના આશીર્વાદ મળશે અને તમારા માર્ગમાં આવતા તમામ અવરોધો દૂર થઈ જશે. અને સૂર્યદેવના આશીર્વાદથી તમારી દરેક મનોકામના પૂર્ણ થશે. મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ખાસ કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી, જય વિષ્ણુ ભગવાન જરૂરથી લખજો. સાથે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેથી કરી અને ઓલ ઉપર સિલેક્ટ કરવાનું છે, જેથી કરીને તમારા વિડીયો તમને જે જોવા હશે તેની નોટિફિકેશન તમને મળી રહેશે. નવા વિડીયો નવા ટોપિક સાથે ફરી મળીશું. ત્યાં સુધી બધાને મારા રાધે રાધે. અને હા મિત્રો, કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો પણ નીચે કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. હું તમને પર્સનલી જવાબ આપીશ. કોઈ પણ મનમાં કોઈ પણ જાતના પ્રશ્ન હોય તો નીચે લખવા વિનંતી, તમને તેનો જવાબ મળી જશે. મિત્રો, વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.